નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીએસસી સર રાઈટ સ્કૂલ મોડાસા ફરીવાર આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર આજે આપણે જોવા જઈ રહ્યા છીએ, એટલે કે ઉષ્માગતિશાસ્ત્રનો લાસ્ટ લેક્ચર આજનો છે, બરાબર ને? જેની અંદર આપણે એવા બે ટોપિકની વાત કરવાના છે કે જેમાંનો પહેલો ટોપિક જે છે એ તમને એનસીઈઆરટી બુકમાં છે, પરંતુ આ વર્ષ માટે એને બહાર લેવામાં આવે છે, એટલે કે એને બહાર કાઢવામાં આવે છે. એ વખત માટે ઉપયોગી છે નહીં, પરંતુ ક્યારેક ક્યારેક કોમ્પ્યુટર એક્ઝામમાં ઉપયોગી બનતો હોય છે, એટલા માટે એને હું સમજાવીશ. ત્યાર પછીનો જે ટોપિક છે એ આપણી માટે સિલેબસમાં છે, એક્ઝામમાં પૂછાવા લાયક છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે, અને એના બંને ટોપિકના આધારે કેટલાક એક્ઝામ્પલ પણ છે એ આપણે જોવાના છીએ, બરાબર? તો આજના લેક્ચર લાસ્ટ લેક્ચરની અંદર એક્ઝામ્પલ જોવાના છે અને બે ટોપિક જોવાના છે. ગયા લેક્ચરની અંદર આપણે એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની વાત કરી હતી, એની સંપૂર્ણ સમજ આપી ચૂક્યો છું. ગયા લેક્ચર જેણે નથી જોયો એ જોઈ લેશે ગયા લેક્ચર, બરાબર? એમને સમજૂતી મળી રહેશે તો આજે લેક્ચરનો ખ્યાલ આવશે. તો આજનો જે શરૂઆતનો લેક્ચર સ્ટાર્ટ કરું છું એ લેક્ચર તમારા માટે ઉપયોગી નથી, માત્ર ને માત્ર બોર્ડ લેવલમાં ઉપયોગી નથી, પરંતુ કેટલીક કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઉપયોગી બનશે. તો આજનો જે ત્રીજો લેક્ચર છે એ ગયા લેક્ચરની અંદર આપણે A B C ની વાત કરી હતી, A અને B. આજના લેક્ચરની અંદર C ની વાત આપણે ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. ટોપિક ને જોઈ લઈએ આપણે. તો ટોપિકનું નામ છે ટોપિક C, જેનું નામ છે ગિબ્સ ઉર્જા. ગિબ્સ ઉર્જા, જેને આપણે G વડે દર્શાવીએ છીએ, અને સ્વયંસ્ફુરણા. સ્વયંસ્ફુરણા. ચલો વાત કરીએ ગિબ્સ ઉર્જા G ની, બરાબર? જે આપણને સ્વયંસ્ફુરણા સાથે શું સંબંધ દર્શાવે છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. ચલો, તો આપણે કોઈ પ્રણાલી હોય, વાત કરીએ સ્ટાર્ટિંગ. ચલો, તો પ્રણાલી હોય એની માટે શા માટે G ની જરૂર પડે છે, એટલે કે ગિબ્સ ઉર્જાની શા માટે જરૂર પડે છે તે સમજીએ પહેલા. તો ડેલ્ટા S લખું, ડેલ્ટા S કુલ લખું, તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર કુલ કેટલો મળે? તો આપણે એમ કહી શકીએ કે ડેલ્ટા S પ્રણાલી, એટલે કે પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર, પ્લસ ડેલ્ટા S પર્યાવરણ, એટલે કે પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફારના સરવાળા જેટલો થાય છે. આ બંનેના સરવાળાના આધારે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં, સ્વયંસ્ફુરિત થશે કે નહીં તે નક્કી કરી શકીએ છીએ. આપણે કઈ રીતે નક્કી કરીએ છીએ? જો ડેલ્ટા S ની વેલ્યુ આપણને પોઝિટિવ મળે, પહેલા લઈએ નેગેટિવ લઈએ, માનો કે નેગેટિવ મળે, તો એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે નહીં, સ્વયંસ્ફુરિત થશે નહીં. ખ્યાલ આવે? પરંતુ જો આ ડેલ્ટા S ની વેલ્યુ આપણને પોઝિટિવ મળે છે તો એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. આપણે એના આધારે કહી શકીએ છીએ કે ડેલ્ટા S ના આધારે કહી શકીએ છીએ કે ડેલ્ટા S ક્યારે મળશે આપણને? તો પ્રણાલી અને પર્યાવરણનો સરવાળો કરીશું ત્યારે, એટલે કે ડેલ્ટા S પ્રણાલી અને ડેલ્ટા S પર્યાવરણનો સરવાળો કરીશું ત્યારે. હવે ડેલ્ટા S જો આપણને કિંમત નેગેટિવ મળે છે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થવાની નથી, પરંતુ જો ડેલ્ટા S ની વેલ્યુ પોઝિટિવ મળે છે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે, એમ આપણે અહીંયા કહી શકીએ છીએ. હવે એમ વાત કરીએ કે જે મોટાભાગની જે પ્રક્રિયાઓ છે, જે કેમિસ્ટ્રીની મોટાભાગની પ્રક્રિયાઓ છે, એ મોટાભાગની બધી, એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે, મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ ક્યાં થતી હોય છે? તો એ મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ બંધ પાત્રમાં થતી હોય અથવા તો ખુલ્લા પાત્રમાં થતી હોય છે. હવે શું થશે? તો બંધ પાત્રમાં થતી હોય કે ખુલ્લા પાત્રમાં થતી હોય, એ દરમિયાન એના એન્થાલ્પી અને એના એન્ટ્રોપીમાં ફેરફાર થતો હોય છે. એન્ટ્રોપીમાં ફેરફાર થતો હોય છે, એટલે એના એન્થાલ્પીમાં ફેરફાર થાય અને એના એન્ટ્રોપીમાં ફેરફાર થતો હોય છે. હવે આપણે એમ કહીએ છીએ કે જ્યારે પ્રક્રિયા બંધ પાત્રમાં કે ખુલ્લા પાત્રમાં થાય છે ત્યારે એન્ટ્રોપીમાં ફેરફાર થાય છે અને એન્થાલ્પીમાં ફેરફાર થાય છે. તો શું ફેરફાર થાય છે? તો એન્થાલ્પીમાં ઘટાડો થાય છે, એન્થાલ્પીમાં ઘટાડો થાય છે, જ્યારે એન્ટ્રોપીમાં વધારો થાય છે. એન્ટ્રોપીમાં વધારો થાય છે એટલે કે જ્યારે પ્રક્રિયા બંધ પાત્ર કે ખુલ્લા પાત્રમાં થતી હોય ત્યારે એન્થાલ્પીમાં ઘટાડો થાય છે અને એન્ટ્રોપીમાં વધારો થાય છે.
તો આ જે એનો ઘટાડો અને વધારો છે એના આધારે આપણે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં એ નક્કી કરી શકાતું નથી. પહેલા તો આપણે કહી શકીએ કે ડેલ્ટા એસ ને નક્કી કરી શકીએ છીએ, પણ ડેલ્ટા એસ એન્ટ્રોપીમાં વધારો થયો કે ઘટાડો, એન્થાલ્પી વધારો કે ઘટાડો, તો બંને કન્ફ્યુઝનના કારણે આપણે માત્ર ડેલ્ટા એસ ના આધારે કહી શકીએ નહીં કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં. એટલા માટે આ સમસ્યાનું નિવારણ અર્થે એક નવો વિધેય જેને ગિબ્સ ઉર્જા વિધેય તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને ગિબ્સ વિધેય તરીકે પણ ઓળખવામાં આવે છે. ગિબ્સ વિધેય તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એટલે નવા વિધેય તરીકે જરૂર પડે છે, આપણે જેને શું કહીશું? ગિબ્સ ઉર્જા વિધેય અથવા તો ગિબ્સ વિધેય તરીકે ઓળખીશું. હવે વાત કરીશું કે ગિબ્સ વિધેય અને ગિબ્સ ઉર્જા વિધેય શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો એ સમજી લઈએ કે ગિબ્સ ઉર્જા છે એનું એક સૂત્ર છે જે આપણે સમજી ગયા છે આગળ કે G = H - T * S. G મારે શોધવો હોય એટલે ગિબ્સ ઉર્જા શોધવી હોય તો આ સૂત્રના આધારે શોધી શકીએ છીએ. જો હું આની અંદર ફેરફાર કરું તો ડેલ્ટા G = આમાં પણ ફેરફાર થશે એટલે ડેલ્ટા H માઈનસ તાપમાન અચળ રાખીએ તો ડેલ્ટા S લખી શકીએ છીએ. હવે અહીં આ સમીકરણની અંદર શરૂઆતમાં તાપમાન અચળ રાખ્યું, હવે શું કરીશ? એન્ટ્રોપી અચળ રાખીશ, તો માઈનસ એન્ટ્રોપી અચળ રાખીએ તો તાપમાનનો ફેરફાર દર્શાવી શકું છું. હવે શું થશે? તો આ સમીકરણ મળે છે. તો આ સમીકરણની અંદર આપણને ખબર છે કે તાપમાનનો ફેરફાર તો 0 હોય. કેમ? કારણ કે તાપમાન તો કેવું હોય છે? અચળ હોય છે. તાપમાન T અચળ હોય છે, તો T અચળ હોય છે તો ડેલ્ટા T = 0, તો અહીંયા 0 મૂકતા પદ 0 થઈ જશે. એટલે આપણે એમ કહી શકીએ કે આપણને અહીંયા આ પદ મળશે એટલે ડેલ્ટા G બરાબર ડેલ્ટા H - T ડેલ્ટા S આપણને સમીકરણ મળશે. આ સમીકરણને આપણે કહીશું ગિબ્સ સમીકરણ કહીશું. શું કહીશું આપણે? ગિબ્સ સમીકરણ તરીકે ઓળખીએ છીએ, જે આપણને એક્ઝામ્પલ ગણવા માટે ખૂબ જ ઉપયોગી બનવાનું છે. ત્યાર પછી જે આ ગિબ્સ ડેલ્ટા G ફેરફાર છે એટલે કે ગિબ્સ ઉર્જા ફેરફાર છે એ માત્રાત્મક ગુણધર્મ છે. માત્રાત્મક ગુણધર્મ છે એનો મતલબ એવો થયો કે ગિબ્સ ઉર્જા ફેરફાર જે છે એ એના જથ્થા પર આધાર રાખે, એના કદ ઉપર આધાર રાખે, એના દળ ઉપર આધાર રાખે, એના મોલ ઉપર આધાર રાખે, એના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે. એટલે જેમ જેમ આ બધી વસ્તુ બદલાતી જાય એમ ડેલ્ટા G ની વેલ્યુ પણ બદલાતી જાય છે. એટલે જથ્થા, દળ, કદ અને મોલ ઉપર પણ આધાર રાખે છે. તો આપણે આ મુક્ત ઉર્જાની વાત કરીએ છીએ. અહીંયા મુક્ત ઉર્જા સમજી રહ્યા છીએ, બરાબર? તો મુક્ત ઉર્જાની આગળ આપણે ચર્ચા કરી છે, જેમાં આપણા માટે ખાસ અગત્યનું આ સમીકરણ છે જે ખૂબ જ આપણને ઉપયોગી બનવાનું છે. તો આ સમીકરણમાં શું દર્શાવીએ છીએ? તો ડેલ્ટા G શું બતાવે છે? તો મુક્ત ઉર્જામાં થતો ફેરફાર. ડેલ્ટા H શું બતાવે છે? તો એન્થાલ્પીમાં થતો ફેરફાર માઈનસ તાપમાન અને એન્ટ્રોપીમાં થતો ફેરફાર. એટલે કે તાપમાન અને એન્ટ્રોપીનો જે ફેરફાર છે એનો ગુણાકાર શામાંથી બાદ કરવાનો છે? એન્થાલ્પીમાંથી બાદ કરવાનો છે. એટલે એન્થાલ્પીમાંથી આ બંનેનો બાદબાકી કરીએ તો આપણે શું મળે છે? ડેલ્ટા G મળે છે. તો આપણે અહીંયા ડેલ્ટા G ની વાત કરીએ છીએ, ડેલ્ટા G સમજીએ છીએ. હવે વાત કરીએ તો ડેલ્ટા G મળ્યો એના આધારે હવે આપણે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં એ નક્કી કરીએ. તો એના આધારે આપણે નક્કી કરી ચૂક્યા છીએ, આગળ સમજી ગયા છીએ કે જો ડેલ્ટા G ની વેલ્યુ આપણને નેગેટિવ મળે એટલે કે ઋણ મળે, આપણને નેગેટિવ મળે તો એટલે કે ઋણ મળે, તો ડેલ્ટા નેગેટિવ મળે છે એટલે કે ઋણ મળે છે, અથવા એમ કહીએ કે <0 મળે, 0 કરતા ઓછી મળે, તો આપણે કહી શકીએ છીએ પ્રક્રિયા કઈ થતી હશે? એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થતી હશે. એટલે અહીંયા લખી શકીએ પ્રક્રિયા કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે, સ્વયંસ્ફુરિત થશે, બરાબર? પરંતુ જો ડેલ્ટા G નું મૂલ્ય એટલે કે ડેલ્ટા G નું મૂલ્ય <0 એટલે કે પોઝિટિવ મળે આપણને, એટલે શું મળે? પોઝિટિવ મળે, તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે નહીં. અને ડેલ્ટા G નું મૂલ્ય જો 0 મળે તો પ્રક્રિયા કેવી કહીએ છીએ? આપણે સંતુલિત છે એમ કહી શકીએ છીએ. તો આના આધારે હવે આપણે પ્રક્રિયા નક્કી કરી શકીએ છીએ. આગળ ડેલ્ટા S ના આધારે નક્કી કરી શકતા હતા, પરંતુ જે ફેરફાર છે એ આપણને નડતો હતો, એટલા માટે આપણે જે ફેરફાર છે એના આધારે ફેરફારને અંદર ડેલ્ટા G નું મૂલ્ય જો અહીંયા એન્થાલ્પીનો ઘટાડો થાય છે, અહીંયા એન્ટ્રોપી વધારો થાય છે, એટલે આ બેના વેલ્યુના આધારે આપણે શું કરીએ છીએ? ડેલ્ટા G મેળવી લીધો. એટલે આ જે પ્રોબ્લેમ છે સોલ્વ કરી એટલે હવે ડેલ્ટા G બરાબર જો નેગેટિવ વેલ્યુ મળે તો પ્રક્રિયા આપણે થશે, પોઝિટિવ મળે તો આપણે થશે
નહીં, 0 મળે તો સંતુલિત છે એમ કહી શકીએ છીએ. તો આ ટોપિક આપણે બોર્ડની અંદર કામનો અગત્યનો છે. એમાંથી આપણને તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછાતા નથી, પરંતુ એક્ઝામ્પલ પૂછાશે. એની અંદર તમને એક આ સૂત્રનો ઉપયોગ થશે, ત્યાર પછી એક ખાસ આ સૂત્રનો ઉપયોગ થશે, અને આટલી બાબતોનો ઉપયોગ થશે, અને બીજી એક આ બાબતનો ઉપયોગ થશે. એટલે 4 બાબતનો ઉપયોગ થશે. એક આ સમીકરણ, બીજું સમીકરણ, ત્રીજું અને એક આ ચોથું. આટલી 4 વસ્તુ ખૂબ જ અગત્યની છે તમારા માટે, કે જે તમને એક્ઝામ્પલ ગણવા માટે ઉપયોગી થશે. આ ટોપિક તમને પરીક્ષામાંથી રદ કર્યો છે, એટલે કે આ વખતે સિલેબસમાંથી દૂર કર્યો છે, પરંતુ તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી બનશે, એટલા માટે ટોપિક સમજૂતી મેળવીએ છીએ. બરાબર છે. તો હવે આગળના ટોપિક તરફ જઈશું આપણે. ચલો, તો હવે આગળનો ટોપિક જોવા જઈશું. તો આગળનો ટોપિક જે છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. નિરપેક્ષ એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. કુલ 4 નિયમ છે. શૂન્ય નિયમ, પ્રથમ નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ. અત્યારે આપણે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની વાત કરવાના છીએ. ચલો, તો હવે ટોપિક ચોથો સ્ટાર્ટ કરીએ, જેને ટોપિક ડી કહીશું આપણે. ટોપિક ડી, બરાબર. ટોપિક છે ડી, જેની અંદર વાત કરીશું આપણે નિરપેક્ષ એન્ટ્રોપી. નિરપેક્ષ એન્ટ્રોપી અને તમે આખું લખજો ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ અને નિરપેક્ષ એન્ટ્રોપી, આપણે આનો સંબંધ મેળવવાનો છે. ચલો, તો એક ઉદાહરણ લઈએ. કોઈ પદાર્થ લો, સમજો. આ એક પદાર્થ લઈએ છીએ. આ પદાર્થની અંદર એના જે ઘટક કણો છે આ રીતે ગોઠવાયેલા છે. માનો કે એના ઘટક કણો આ રીતે ગોઠવાયેલા છે, બરાબર. હવે સમજીએ કે જેના ઘટક કણો ગોઠવાયેલા છે એ જે છે એક રીતે દૂર છે, અસ્તવ્યસ્ત છે. એટલે શું કરીશું અહીંયા? તો માનો કે આ ઘટક કણ જે છે એ આ દિશામાં જાય, આ દિશામાં જાય. એટલે આ બંને તો નજીક આવશે, પણ આ બે ક્યાં થશે? દૂર થશે. આ બંને નજીક આવશે, પણ આ બીજાથી દૂર થશે. એટલે આ બંનેની વચ્ચે શું થશે? સંકોચન થશે. સંકોચન એટલે ભેગા થશે. જ્યારે આ બેની જે તાણ અનુભવશે, ખેંચાણ અનુભવશે, એટલે એને તાણ થશે. એટલે અહીંયા બે ઘટના થઈ, સંકોચન પણ થાય છે અને તાણ પણ થાય છે. આ ઉપરાંત આ અણુ છે આ સાઈડ જઈ શકે, આ સાઈડ જઈ શકે, નીચે જઈ શકે, આ સાઈડ જશે. ટૂંકમાં બધી દિશામાં જઈ શકે. એવું જરૂર થોડી છે કે સીધી રેખામાં જશે. એ ઉપર જઈને નીચે આવે, પાછો આવે, ગમે તે જઈ શકે. એટલે ગમે તે દિશામાં જઈ શકે. એટલે બે ગતિ જોવા મળે. એક રેખીય ગતિ તો ખરી, સાથે સાથે ભ્રમણીય ગતિ પણ જોવા મળે. એટલે રેખીય ગતિ અને ભ્રમણીય ગતિ આપણને જોવા મળે છે. આ અણુઓમાં સંકોચન પણ થાય છે અને તાણ પણ અનુભવી શકે છે. હવે વાત કરીશું કે જો હું આ ઘટકોમાં તાપમાન વધારું, તાપમાન વધે તો શું થશે? તો અહીંયા તાપમાન વધારે તો શું થશે? તાપમાન વધારવાથી આ ઘટક કણોની અથડામણ વધશે, એટલે કે આ ઘટક કણોની અસ્તવ્યસ્તતા વધશે. એટલે ઘટક કણોની અસ્તવ્યસ્તતા વધશે, અસ્તવ્યસ્તતા વધે તો આપણને ખબર છે કે અસ્તવ્યસ્તતા વધે તો શું થાય? એન્ટ્રોપી S વધે. એટલે તાપમાન વધે અહીંયા શું થશે? એન્ટ્રોપી S માં વધારો થશે. એ જ રીતે જો તાપમાન ઘટે તો એન્ટ્રોપીમાં પણ ઘટાડો થાય છે. એટલે બે ઘટના જોવા મળે છે. તાપમાન વધે તો એન્ટ્રોપી વધે છે, અને તાપમાન ઘટે તો એન્ટ્રોપી ઘટે છે. આપણે આગળ આની સમજૂતી મેળવી ચૂક્યા છીએ. હવે આની આધારે ઉષ્માગતિશાસ્ત્રના હું ત્રીજા નિયમની વાત કરીશ. કે અહીંયા તાપમાન વધે તો એન્ટ્રોપી પણ વધે, બરાબર છે. અને તાપમાન ઘટે તો એન્ટ્રોપી પણ ઘટે. હવે ઉષ્માગતિશાસ્ત્રનો જે ત્રીજો નિયમ છે એ ત્રીજાનો નિયમ કંઈક આવો છે. એ નિયમ ખાસ યાદ રાખજો. 1 માર્ક્સમાં પૂછાઈ શકે, વિધાન પૂછાઈ શકે તમને કે ઉષ્માગતિશાસ્ત્રના નિયમનું વિધાન આપો. તો કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ હોય, કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી
નિરપેક્ષ શૂન્ય તાપમાને નિરપેક્ષ શૂન્ય તાપમાને શૂન્ય હોય છે, શૂન્ય હોય છે। આ નિયમ તમારે યાદ રાખવો પડશે। નિયમની સમજૂતી મેળવીએ। માનો કે આ એક પદાર્થ લઉં છું, સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય છે। સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય છે એનો મતલબ કે એના ઘટક કણો આ રીતે ગોઠવાયેલા છે, એના એકબીજાને અડીને ગોઠવાયેલા છે। ઘટક કણો આ રીતે એકબીજાને અડીને ગોઠવાયેલા છે, બરાબર છે। હવે કોઈ તાપમાન T લઉં છું, માનો કે તાપમાન Tx લઈ લઉં છું, તો આ તાપમાને આના ઘટક કણો એકબીજાને અડીને ગોઠવાયેલા છે, એટલે અહીંયા પદાર્થ કેવો ગોઠવાયેલો છે? સંપૂર્ણ વ્યવસ્થિત ગોઠવાયેલો છે, સંપૂર્ણ વ્યવસ્થિત। તો એન્ટ્રોપી શું છે? એન્ટ્રોપી અવ્યવસ્થાનું માપ છે। જેટલી અવ્યવસ્થા વધારે એટલી એન્ટ્રોપી વધારે। તો અહીંયા તો અવ્યવસ્થા બિલકુલ છે નહીં, સંપૂર્ણ વ્યવસ્થિત ગોઠવાયેલા છે, એટલે અવ્યવસ્થા નથી, એનો મતલબ કે એન્ટ્રોપી છે નહીં। એટલે એન્ટ્રોપી કેટલી કહી શકીએ આપણે? અહીંયા 0 કહી શકીએ છીએ। એટલે સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ છે, એની નિરપેક્ષ શૂન્ય તાપમાને એની એન્ટ્રોપી નું મૂલ્ય કેટલું હોય છે? 0 હોય છે। એ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ આપણને સમજાવે છે, બરાબર। તો ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની વાત કરીએ તો કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ હોય એની નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપીનું મૂલ્ય 0 હોય છે। આ બાબત આપણે ખાસ યાદ રાખવાની છે, તમને વિધાન પરીક્ષામાં પૂછાઈ શકે છે। પરંતુ એની મર્યાદાની વાત કરું તો તમારી મર્યાદા ધોરણ 12 માં આવશે અથવા ધોરણ 11 માં ફિઝિક્સમાં આવશે। તો એની મર્યાદા છે એટલે આ નિયમ ખોટો પણ છે, હું તમને કહી શકું। અત્યારે આપણે પરીક્ષામાં લખવાની જરૂર નથી, પણ ખોટો પણ કહી શકું, કારણ કે નિરપેક્ષ શૂન્ય તાપમાન કોઈ પણ પદાર્થને મેળવવું અઘરું છે, મુશ્કેલ છે, નામુમકિન છે। એટલે કોઈ પણ પદાર્થનું નિરપેક્ષ શૂન્ય તાપમાન મેળવી શકાતું નથી, એનો મતલબ એવો થયો કે કોઈ પણ પદાર્થ સંપૂર્ણ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો હોતો નથી, અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો હોતો નથી એનો મતલબ કે એન્ટ્રોપીનું મૂલ્ય 0 હોતું નથી। એટલે એનો મતલબ કહેવાય કે કોઈ પણ પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોઈ શકે નહીં, કોઈ પણ પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોઈ શકે નહીં। એટલે આ ત્રીજો નિયમ જે છે એ ત્રીજો નિયમ આપણે અહીંયા ખોટો છે એમ કહી શકીએ છીએ, પરંતુ પરીક્ષામાં તમારે મર્યાદા લખવાની નથી, તમારે માત્ર નિયમ છે, મર્યાદા આપણા સિલેબસમાં નથી, માત્ર જાણકારી માટે છે, બરાબર। તો આપણે વાત કરી નિરપેક્ષ એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની વાત કરી છે, બરાબર। તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, જે આપણને ઉપયોગી બનશે। હવે આપણે આગળ આની સાથે એક સંકળાયેલો બીજો ટોપિક જોઈએ છે, જે આપણને ઉપયોગ થવાનો છે, એક્ઝામ્પલ ગણવા માટે ખાસ અગત્યનો છે, જેના આધારે આપણે એક્ઝામ્પલ ગણવાના છીએ આજે। તો જોઈ લઈએ ટોપિક શું છે અને ટોપિકમાં શું જાણવા મળે છે। ચલો તો હવે આગળ વાત કરીએ કે મુક્ત ઊર્જા ફેરફાર। આગળ ટોપિક જોઈએ કે મુક્ત ઊર્જા ફેરફાર, છેલ્લો ટોપિક છે ચેપ્ટરનો, મુક્ત ઊર્જા ફેરફાર, જેને આપણે ડેલ્ટા G થી દર્શાવીએ છીએ। મુક્ત ઊર્જા ફેરફાર અને સંતુલન અચળાંક કે વચ્ચેનો સંબંધ, આ બંનેનો સંબંધ સમજવાના છે। ડેલ્ટા G અને કે વચ્ચેનો સંબંધ સમજવાના છે। ચલો તો આની માટે એક પ્રક્રિયા લઈએ। પ્રક્રિયા કંઈક આવી છે, A plus B આ બંને પ્રક્રિયકો છે, એટલે પ્રક્રિયકો છે એટલે પ્રક્રિયા જોડીને પ્રક્રિયા કરશે, તો આપણને મળે છે C plus D, આપણને નિપજો મળે છે। હવે આ નિપજોમાંથી પાછું હું પ્રક્રિયક બનાવી શકું છું, એટલે એને આ રીતે દર્શાવી શકું, એટલે પ્રતિવર્તી રીતે દર્શાવ્યું મેં। તો આ પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય છે, પુરોગામી દિશામાં થાય છે, ઉપરાંત પ્રતિગામી બંને દિશામાં થાય છે, પુરોગામી દિશામાં પણ થાય છે, પ્રતિગામી દિશામાં પણ થાય છે, એટલે આ સાઈડ પણ થાય છે, આ સાઈડ પણ થાય છે, એટલે આપણે પ્રતિવર્તી દર્શાવીએ છીએ। તો પુરોગામી અને પ્રતિગામી દિશામાં થાય છે એટલે આપણે કહી શકીએ કે એનો એન્થાલ્પીનો ફેરફાર જે હશે, મુક્ત ઊર્જા ફેરફાર ડેલ્ટા G એ 0 હશે, અને ડેલ્ટા G નું મૂલ્ય 0 હોય તો આપણને ખબર છે પ્રક્રિયા શું છે, સંતુલનમાં છે એમ કહી શકીએ। પ્રક્રિયા કઈ છે? સંતુલન સમાય છે, અને સંતુલનમાં હોય તો એ પ્રક્રિયા માટે આપણે સંતુલન અચળાંક ગણી શકાય, કે ગણાય। તો સંતુલન અચળાંક કે ગણો હોય તો કઈ રીતે ગણી શકાશે? તો એની અંદર ગણવા માટે આ રીતનું છે કે સંતુલન અચળાંક કે ગણવા હોય તો સંતુલન અચળાંક k =
k ઇઝ ઇક્વલ ટુ લખાય કે નિપજની સાંદ્રતા નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. કૌંસ દર્શાવશે એટલે શું બતાવું છું? એની સાંદ્રતા છે. મોટો કૌંસ બતાવે છે એની સાંદ્રતા. તો પ્રક્રિયક C ની સાંદ્રતા નિપજ C ની સાંદ્રતા નિપજ D ની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયક A ની સાંદ્રતા પ્રક્રિયક B ની સાંદ્રતા. તો આ સમીકરણના આધારે આપણે એનો સંતુલન અચળાંક k ગણી શકીએ છીએ. હવે વાત કરીશું, બરાબર છે. તો આ એક સિમ્પલ પ્રક્રિયા માટે વાત કરી છે, પરંતુ જો આ પ્રક્રિયકો છે અને જે નિપજો છે એ બંને એની પ્રમાણિત અવસ્થામાં હોય. પ્રમાણિત અવસ્થા એટલે શું? આગળ સમજાવી ચૂક્યો છું કે એક સામાન્ય તાપમાને જે અવસ્થા એની હોવી જોઈએ, સામાન્ય તાપમાને જેની અવસ્થા છે એ અવસ્થાનો અહીં ઉપયોગ કર્યો હોય. જેમ કે પાણીની વાત કરીએ તો 25 થી 27 સેલ્સિયસની અંદર પાણી હંમેશા જે છે એટલે કે H2O જે છે એ લિક્વિડ સ્વરૂપમાં હોય, સોલિડમાં ના હોય કે ગેસિયસ સ્વરૂપમાં હોય. એ જેની પ્રમાણિત અવસ્થા છે કે તેની લિક્વિડ અવસ્થા છે. આમ પ્રક્રિયા નિપજોની પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે જો મારે એનો ડેલ્ટા G ગણવો હોય એટલે સંતુલન અચળાંક ગણવો હોય, બરાબર છે. સંતુલન અચળાંક ગણવા માટે સંતુલન અચળાંક આપણે આ રીતે ગણી શકીએ. સંતુલન અચળાંક ગણવા માટે મારે સમીકરણનો ઉપયોગ કરવો પડશે, ડેલ્ટા G સમીકરણનો ઉપયોગ થશે. તો એ સમીકરણ કેવું દર્શાવાશે? તો સમીકરણ કંઈક આવું છે કે 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા RG0 મૂળાંક પ્લસ RT ln k. સમીકરણ કંઈક આવું છે. આ સમીકરણ યાદ રાખજો કે જ્યારે પ્રમાણિત અવસ્થા હોય ત્યારે ડેલ્ટા G નો ઉપયોગ કરીને સમીકરણ આ રીતે લખી શકાય છે. આ સમીકરણની અંદર મને કરતા બનાવી દો તો ડેલ્ટા R G મૂળાંક બરાબર -RT ln k થાય, -RT ln k લખાય. આ સમીકરણની અંદર હું ln દૂર કરું તો શું લખાય? તો આ રીતે લખાય કે ડેલ્ટા R G મૂળાંક બરાબર -2.303 RT log k લખાય, બરાબર છે. આ સમીકરણ ઉપયોગ થાય એટલે આપણા માટે એક સમીકરણ મળી ગયું. k શોધવાનું, k શોધવા હોય તો શું કરવાનું? અને સાદુરૂપ આપી દેવાનું એટલે આપણને એક મળી જાય. આ સમીકરણ આપણને એક્ઝામ્પલ ગણવા માટે ખૂબ જ અગત્યનું છે. આ સમીકરણ દ્વારા આપણે એના એક્ઝામ્પલ ગણવાના છીએ એટલે એક સમીકરણ યાદ રાખજો. આ ઉપરાંત એક બીજું સમીકરણ છે આપણી પાસે, ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ H - T ડેલ્ટા S. એક સમીકરણ આવું પણ છે. અને હું મૂળાંકના સ્વરૂપમાં લખું તો આ પણ મૂળાંકના સ્વરૂપમાં લખાય, બરાબર. તો સમીકરણ બંને સમાન છે. તો બંને સમીકરણ સાથે લખવા હોય તો શું લખાશે? તો બંને સમીકરણ સાથે લખું તો ડેલ્ટા R G is equal to -2.303 RT log K is equal to H મૂળાંક minus T delta S મૂળાંક. એટલે કે સમીકરણ આવું છે. આ સમીકરણ આવું બનશે. હવે વાત કરીએ કે આ સમીકરણને આધારે હું બે બાબતોની વાત કરવાનો છું કે આ સમીકરણની બે બાબતો ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષકની વાત કરીશ અહીંયા. તો પહેલા ઉષ્મા શોષકની વાત કરીશ. સમજો પહેલી વાત કે ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્મા શોષક પ્રક્રિયા સમજો. હવે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો શું થાય? એટલે જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો જ્યાં ડેલ્ટા G ની વેલ્યુ છે અને K ની વેલ્યુ છે એમાં શું ડિફરન્સ થશે? તો ડેલ્ટા G ની વેલ્યુ જો વધુ ધન હોય, ડેલ્ટા G ની વેલ્યુ જો વધુ ધન હોય તો K ની વેલ્યુ એટલે કે K ની કિંમત એટલે K 1 કરતા ઓછો હોય. એનો મતલબ એવો થાય છે કે K ની વેલ્યુ 1 કરતા ઓછી એટલે 0.25 0.20 એવી પણ હોઈ શકે, માઈનસમાં પણ હોઈ શકે છે. એટલે 1 કરતા ઓછો એટલે મતલબ એવું નથી સમજવાનું કે નેગેટિવમાં હોય, માઈનસ પણ હોઈ શકે, પોઝિટિવમાં પણ હોઈ શકે, પણ કેવો પોઈન્ટમાં હોઈ શકે, બરાબર. એટલે 1 કરતા ઓછો હોય છે. આથી એમ કહી શકીએ કે જે પ્રક્રિયા છે પ્રક્રિયા નિપજ તરફ પ્રક્રિયકથી નિપજ તરફ થતી હશે નહીં, એટલે નિપજ બનતી હશે નહીં એમ કહી શકીએ છીએ. બીજી પ્રક્રિયાની વાત કરીએ, સેકન્ડ નંબરની વાત કરીએ કે જો પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય ત્યારે શું થશે? તો જો પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય ત્યારે જો ડેલ્ટા R ની વેલ્યુ, ડેલ્ટા RG0 ની વેલ્યુ જે છે એ વધુ તો હોય પણ કેવી? નેગેટિવ હોય, વધુ ને ઋણ હોય. ત્યારે K ની વેલ્યુ જે છે 1 કરતા
વધુ મળે ને એક કરતા વધુ મળે એનો મતલબ કે પ્રક્રિયકથી નિપજ મળવાની સંભાવના વધારે હોય છે એટલે પ્રક્રિયકથી નિપજ વધારે મળશે પ્રક્રિયા વધુ સરળ થશે તો આ બાબતના આધારે એક પહેલી બાબત પણ તમારે યાદ રાખવાની છે આ બધી બાબતો MCQ માં તમને ખૂબ જ ઉપયોગી થવાની છે આમ આ બધી બાબતોના આધારે હવે આપણે કેટલાક એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છે તો બધી બાબતો રિવાઇઝ કરી લો એના આધારે આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ ચલો મિત્રો હવે કોયડા નંબર 6.10 આપણે એક લોખંડ છે આયર્ન છે એનું ઓક્સિડેશન કરેલા આપણને ખબર છે કે લોખંડ હોય હવામાં ખુલ્લું રહે એટલે એની પર ભેજ લાગે ને ભેજના કારણે ઓક્સિજનની હાજરીમાં એનું ઓક્સિડેશન થઈ અને કાટ લાગે તો કાટ લાગવાની પ્રક્રિયા પેલી છે લોખંડની પર O2 ની હાજરીમાં કાટ લાગે છે અને Fe2O3 બનાવે છે આ પ્રક્રિયા થાય છે એ દરમિયાન એન્ટ્રોપી ફેરફાર આપેલો છે નેગેટિવમાં આપેલો છે અને તાપમાન આપે છે 298 કેલ્વિન આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર ઋણ હોવા છતાં અને કેટલું છે ઋણ છે છતાં પણ પ્રક્રિયા શા માટે આપમેળે થાય છે એ સમજાવવાનું છે શા માટે આપમેળે થાય છે અને ડેલ્ટા RH આપેલું છે હવે સમજીએ તો એ સમજીએ કે એન્ટ્રોપી ફેરફાર ઋણ આપેલું છે એટલે આપણે આગળ સમજી ગયા છે કે જો ડેલ્ટા S ની વેલ્યુ ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય નહીં જો ડેલ્ટા S ની વેલ્યુ પોઝિટિવ હોય તો આપમેળે થાય તો અહીંયા જો ડેલ્ટા S ની વેલ્યુ ઋણ છે તો શા માટે પ્રક્રિયા થાય છે થવી તો ના જોઈએ શા માટે થાય છે તો મિત્રો આજે ડેલ્ટા S ની વાત કરીએ છીએ એ સમજીએ તો મેં આગળના લેક્ચરમાં વાત કરી હમણાં મતલબ થોડા સમય પહેલા જ ડેલ્ટા S ની વાત કરી કે ડેલ્ટા જે S છે એ ડેલ્ટા S કુલને આધારે થાય છે કુલના આધારે છે જે ડેલ્ટા S આપેલો છે એ ડેલ્ટા S તો પ્રક્રિયા માટે આપેલો છે એટલે કે પ્રણાલી માટે આપેલો છે શાની માટે આપેલો છે પ્રણાલી માટે આપેલો છે એટલે અહીંયા હું લખીશ જે વેલ્યુ આપી છે એ વેલ્યુ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આપેલી પ્રક્રિયા માટે જે ડેલ્ટા S આપેલો છે શા માટે આપેલો છે પ્રણાલી માટે આપેલો છે તો પ્રણાલી કેટલી આપી છે -549.4 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ બરાબર છે ચલો ત્યાર પછી તાપમાન T આપેલું છે કેટલું આપ્યું છે 298 કેલ્વિન આપ્યું છે ત્યાર પછી ડેલ્ટા RH એટલે ડેલ્ટા S આપેલો છે કેટલો -1648 × 10³ જૂલ મોલ ઇન્વર્સ બરાબર આટલું આપેલું છે તો હવે હું અહીંયા ડેલ્ટા S કુલ શોધીશ તો હું નક્કી કરી શકીશ કે આપણે થાય છે કે નહીં આ વેલ્યુ કોના આધારે નક્કી કરીએ છીએ આપણે ડેલ્ટા S કુલના આધારે ત્યારે અહીંયા પર શાના માટે આપ્યું છે એક પ્રણાલી માટે આપ્યું છે માત્ર પ્રણાલીની વાત કરી છે ચલો તો દાખલો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા અહીંયા વાત કરીશ કે કઈ વસ્તુ શોધવાની થશે તો અહીંયા સમજીએ કે હું ડેલ્ટા S કુલ બરાબર લખું તો શું લખાય ડેલ્ટા S પ્રણાલી પ્લસ ડેલ્ટા S પર્યાવરણ લખાશે બરાબર છે ચલો ડેલ્ટા S પ્રણાલીની કિંમત છે મારી પાસે પણ ડેલ્ટા S પર્યાવરણ નથી ને એટલે મારે શું કરવું પડશે તો સૌથી પહેલા ડેલ્ટા S પર્યાવરણ શોધવું પડશે તો આ સાઈડથી શોધીશું તો ડેલ્ટા S પર્યાવરણ ડેલ્ટા S બરાબર સૂત્ર હતું માઈનસ આગળ સમજી ગયા માઈનસ ડેલ્ટા H ભાગ્યા T એક આવું સમીકરણ શીખી ગયા છીએ આપણે માઈનસ ડેલ્ટા H upon T ડેલ્ટા H આપેલો છે T આપેલો છે તો કિંમત મૂકી દઈએ આગળ કિંમતો મૂકી દઈએ તો કિંમતો મૂકીએ તો શું થશે તો ડેલ્ટા S બરાબર લખીએ આગળ કે આપણને ખબર છે કે ડેલ્ટા S બરાબર માઈનસ ડેલ્ટા H upon T અહીં લખીએ તો માટે ડેલ્ટા S પર્યાવરણના સંદર્ભમાં લખીએ ડેલ્ટા S પર્યાવરણના સંદર્ભમાં લખીએ તો માઈનસ ડેલ્ટા H કોના સંદર્ભમાં પર્યાવરણના સંદર્ભમાં ભાગ્યા T ચલો તો અહીં કિંમત મૂકી દઈએ માઈનસ ડેલ્ટા H એની કિંમત માઈનસમાં આપી છે આગળની નિશાની માઈનસમાં તો છે પણ આની કિંમત માઈનસમાં આપી છે તો 1648 × 10³ જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ ભાગ્યા T કેટલા છે 298 કેલ્વિન બરાબર છે આ માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જશે તો એ નિશાની થઈ ગઈ પ્લસ નિશાની થઈ ગઈ પ્લસ હવે એનો ભાગાકાર કરશો એટલે તમને એપ્રોક્સિમેટલી વેલ્યુ કહીએ તો 5.530 ચેક કરી લેજો 5.530 × 10³ એકમ
जूल केल्विन पर जैसे એટલે કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ અહીં તમને ડેલ્ટા પર્યાવરણ આટલું મળશે બરાબર છે। હવે એની અંદર સોરી આટલું વેલ્યુ મળશે। 10 ની 3 ઘાત હટાવી દઈએ તો અને સ્વરૂપમાં લખવું હોય તો 5530 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ પણ લખી શકો તમે બંનેની સ્વરૂપમાં કોઈ પણ લખી શકો। તો અહીંયા કિંમત મૂકી દીધી તો ડેલ્ટા એસ ની કિંમત કેવી પ્રણાલીની એનો એકમ જો જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ અને એકમ જૂલ કેલ્વિન અને એકમ સમાન છે એટલે સરવાળો થઈ શકશે। હવે તો લખીએ તો -549.4 પ્લસ નાની કિંમત પ્લસ એટલે 5530 એકમ બંનેનો કોમન છે જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ પ્લસ ઓર માઈનસ માઈનસ થશે બરાબર છે। તો તમને જવાબ મળશે 4980 પોઈન્ટ મળશે 6 એકમ જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ। તો ડેલ્ટા એસ કુલની વેલ્યુ કેટલી મળી આટલી વેલ્યુ મળી હવે વિધાન લખવું પડે આપણે કે ડેલ્ટા એસ કુલ બરાબર ની વેલ્યુ પોઝિટિવ હોવાથી પ્રક્રિયા આ નીચે લખવું પડે સ્વયંસ્ફુરિત થશે જે ડેલ્ટા એસ આપેલો છે કયો છે પ્રણાલી માટે છે કયો છે પ્રણાલી માટે એટલે ભલે ઋણ આપેલો પરંતુ ડેલ્ટા એસ કુલ આપણે જોવાનો છે કે પોઝિટિવ હોવાથી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય છે। એટલે અહીંયા લખવું પડે તમારે કે આપેલી પ્રક્રિયાની જે એન્ટ્રોપી ફેરફાર આપેલો છે એ પ્રણાલી માટે આપેલો છે પરંતુ અહીંયા ડેલ્ટા એસ કુલ પોઝિટિવ મળતો હોવાથી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય છે। તો આ દાખલો 6.10 અગત્યનો છે પરીક્ષામાં 2 માર્ક્સ માટે પૂછાતો હોય છે એટલે આપણે આઈએમપી દાખલો કહી શકીએ છીએ। ચલો હવે ક્વેશ્ચન નંબર 6.11 ની વાત કરીશું કે 298 કેલ્વિન તાપમાને ઓક્સિજનમાંથી ઓઝોન વાયુ બને છે એટલે કે O2 માંથી O3 બને છે। આ પ્રક્રિયા માટે આપણે ડેલ્ટા Rg ગણવાનો છે। Kp આપેલો છે Kp એટલે સંતુલન અચળાંક ગણીએ પણ દબાણના સંદર્ભમાં આપણે Kp લખીએ છીએ અને વધારે ચર્ચા નથી કરતા આપણે જ્યારે ચેપ્ટર 7 ચાલશે ત્યારે આ Kp અને Kc વાળું તમને વ્યવસ્થિત સમજાવી દઈશ બરાબર। અત્યારે આપણે ખાલી K માનીએ છીએ સંતુલન અચળાંક K ગણી લઈએ છીએ। ચલો તો તાપમાન T આપેલું છે 298 કેલ્વિન। ત્યાર પછી બીજું શું આપેલું છે Kp આપેલો છે 2.47 ગુણ્યા 10 ની માઈનસ 29 ઘાત સંતુલન અચળાંકને એકમ હોય ને એટલે લખી ન શકીએ બરાબર। ત્યાર પછી ગણવાનું છે ડેલ્ટા Rg મૂળાંક ગણવાનો છે। તો આપણે Rg નું વેલ્યુ આપણને ખબર છે સૂત્ર શું છે ડેલ્ટા Rg0 હમણાં જ વાત કરી હતી -2.303 RT log k અને log k ની જગ્યાએ આપણે શું લખીશું Kp લખીશું તો આપણે Kp આપેલું છે ને એટલે Kp લખીશું। Kp ની વેલ્યુ છે T ની વેલ્યુ છે R ની વેલ્યુ નથી એટલે R ની જરૂર પડશે તો અહીંયા R શું લઈશું તો R એકમને ધ્યાનમાં રાખીએ અહીંયા કેલ્વિન છે બરાબર ને મુક્ત ઉર્જા છે તો કિલો જૂલ વાળો હશે તો અહીંયા એકમ કોણ થશે તો જૂલ વાળો એકમ થશે એટલે અહીંયા આપણને ખબર છે 8.314 જૂલ 8.314 જૂલ કેલ્વિન છે એટલે કેલ્વિન ઇન્વર્સ પણ હશે તો તે મોલ ઇન્વર્સ હશે એટલે 8.314 વાળો આપણે એકમ લઈશું બરાબર। તો આ એકમનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણીશું તો કિંમત મૂકી દઈએ આગળ તો કિંમત મૂકીએ તો શું થશે તો -2.303 ગુણ્યા r તો 8.314 એકમ કોમન રાખીએ છીએ એકમ તે લખતા નથી બરાબર એકમ તમે જાતે લખી શકો છો। T તાપમાન T 298 કેલ્વિન log Kp ની જગ્યાએ કેટલી લખીશું 2.47 ગુણ્યા 10 ની માઈનસ 29 ઘાત બરાબર। સૌથી પહેલા આને એનું રાખો આનું સાદુરૂપ મેળવી દો અને એનું સાદુરૂપ મેળવો અને ગુણાકાર કરી દો તમને આનું સાદુરૂપ આપવાથી તમને log કેવી રીતે શોધવાનું એ આગળ શીખવાડી ચૂક્યો છું બરાબર। તો એનું સાદુરૂપ આપવાથી તમને વેલ્યુ મળશે તો એ મળશે તમને 1,63,000 અને એકમ તમને મળશે જૂલ મોલ ઇન્વર્સ
મોલ ઇન્વર્સ. આ 1000 છે એટલે હું 163 ગુણ્યા 10⁻³ લખી દઉં તો જૂલ મોલ ઇન્વર્સ થાય. 10⁻³ એટલે કિલો, 163 કિલો જૂલ મોલ ઇન્વર્સ થાય. તો આ તમને ડેલ્ટા જી ની વેલ્યુ મળી ગઈ. તો ડેલ્ટા જી ની વેલ્યુ ડાયરેક્ટ તમે શોધી શકો છો. તો આ દાખલો તમારા માટે અગત્યનો છે, 1-2 માર્ક્સમાં પૂછાઈ શકે એવો છે. ચલો મિત્રો, ક્વેશ્ચન નંબર 6.12 જોઈએ છે, જેની પ્રક્રિયા આપેલી છે કે આપેલી પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંક k નું મૂલ્ય શોધવાનું છે. પ્રક્રિયા આપેલી છે કે NH3 ગેસમાંથી CO2 સાથે પ્રક્રિયા કરીને યુરિયા NH2CO NH2 યુરિયા બનાવે છે અને પાણી મળે છે આપણને, અને એ સમયે ગિબ્સ ઊર્જા ફેરફાર આપેલો છે. સંતુલન અચળાંક શોધવાનો છે. તો આપણને કઈ કઈ વેલ્યુ આપેલી છે? તો તાપમાન આપેલું છે T, 298 કેલ્વિન આપેલું છે ઓલરેડી, બરાબર છે. ત્યાર પછી ડેલ્ટા G આપેલો છે. ડેલ્ટા G બરાબર મૂકી દઈએ તો -13.6 કિલો જૂલ મોલ ઇન્વર્સ આપેલું છે, બરાબર. ચલો, અને શોધવાનું શું છે? K. તો K અને G નો સંબંધ આપણને ખબર છે, સૂત્ર આપણને ખબર છે. તો સૂત્ર લખી દઈએ અહીંયા આગળ. તો સૂત્ર શું છે? આપણને ખબર છે કે ડેલ્ટા R મૂળઘાંક બરાબર RG મૂળઘાંક બરાબર -2.303 RT log K. આટલી વેલ્યુ આપણને ખબર છે. K શોધવાનો છે એટલે એને કરતા બનાવી દઈએ. તો log K બરાબર શું થશે? તો માટે log K બરાબર, K એકલો છૂટો ના પડી શકે, log એની સાથે છે એનો log લેવાનો છે. એટલે K બરાબર શું લખાય? અને છેદમાં જશે તો ડેલ્ટા R G0 ભાગ્યા 2.303 RT, પરંતુ વેલ્યુ માઈનસ છે તો આ વેલ્યુ પણ માઈનસમાં આવશે, બરાબર છે. ચલો, તો અહીં મૂકી દઈએ કિંમતો. તો માઈનસ નિશાની છે, ડેલ્ટા RG ની કિંમત પણ માઈનસમાં છે, તો -13.6 કિલો જૂલ મોલ ઇન્વર્સ, બરાબર. આ કિંમત માઈનસ, આ કિંમત માઈનસ, એટલે બંને હવે માઈનસ વાળી પ્લસ લખી દઈએ, ભાગ્યા 2.303. R ની કિંમત હવે વાત કરીએ તો R ની કિંમત અહીંયા શું લઈશું? તો અહીંયા R ની કિંમત લઈશું આપણે 8.314. તો R બરાબર 8.314 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ, બરાબર છે. તો મૂકી દઈએ તો 8.314 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ ભાગ્યા T. T શું છે? તો T આપણી પાસે છે 298 કેલ્વિન. T 298 કેલ્વિન. હા, ચલો, તો જોઈ લઈએ અને સાદુરૂપ આપી દઈએ. બધા એકમો નીકળી જશે, બરાબર છે. તો અહીંયા સાદુરૂપ આપીશું આપણે. તો કિંમત આપણને મળશે, કિંમત આપણને એ મળશે કે log K બરાબર 2.38 મળશે. K નો અચળાંક log, એટલે લખીએ કે log K બરાબર 2.38. 2.38 નો તમે log શોધશો એટલે મારે K શોધવો હોય ને, K શોધવો હોય પણ સાદુરૂપ આપશો તો તમને 2.38 જવાબ મળશે. એટલે K શોધવો હોય તો મારે શું કરવું પડે? એનું એન્ટી લોગ લેવો પડે. આ સાઈડ એન્ટી લોગ લેવા માટે પણ સમીકરણ તમને શીખવાડે છે, પરંતુ એન્ટી લોગ ઓફ 2.38 એટલે 2.38 લઈ પછી આનો ભાગે 557 પ્લસ 1 ગુણ્યા બરાબર 13 વખત કરશો એટલે તમને જવાબ મળશે K બરાબર જવાબ મળશે 2.4 ગુણ્યા 10⁻³ 10⁻³ એટલે 10⁻³ નહીં, 10⁻² આવશે. 2 મળશે 4 24 મળશે એટલે 10⁻² આવશે. એટલે K બરાબર તમને 2.4 ગુણ્યા 10⁻² મળશે, બરાબર. તો આ રકમ એકદમ ઈઝી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6.13 છે. એ મેં તમને શીખવાડ્યું છે કે મોલ શોધવા. આ હોમવર્કની અંદર છે, હોમવર્કની અંદર તમને આપું છું, આ હોમવર્ક તમે કરી દેજો. જેની અંદર તમારે મોલ શોધવા પડે. મોલ આપેલા છે એટલે તમારે મોલ અંશ શોધવા પડશે. સમજો, મોલ અંશ શોધવા પડશે. મોલ અંશના આધારે આંશિક દબાણ શોધવાનું હોય. જેમ કે XN2O નું શોધવાનું હોય તો એને ખબર છે કે એનો મોલ અંશ ગુણ્યા એનું દબાણ. એ રીતે N2O4 નું શોધવાનું તો મોલ અંશ એનું દબાણ. આ કિંમતનો ઉપયોગ કરીને તમે તેનું જે વેલ્યુ શોધવાની છે એ શોધી શકશો. એટલે 6.13 છે એ 6.13 હોમવર્કમાં
આપણે આપીએ છીએ એટલે હોમવર્કમાં તમારે કરવાનો રહેશે. ચલો મિત્રો હવે સ્વાધ્યાયનો 6.17 અને 6.16 પહેલા 6.16 જઈએ પછી 17 જઈએ કે પ્રક્રિયા માટે ડેલ્ટા યુ બરાબર નિરાળી પ્રણાલી છે. ડેલ્ટા યુ બરાબર આંતરિક ઉર્જાનો ફેરફાર 0 છે તો ડેલ્ટા એસ બરાબર કેટલો થાય? તો આપણને ખબર છે કે જ્યારે 0 થાય તો ડેલ્ટા એસ ની વેલ્યુ પોઝિટિવ થાય એવું મેં તમને આગળ સમજાવી ચૂક્યો છું. બરાબર, ડેલ્ટા એસ ની વેલ્યુ પોઝિટિવ થશે કારણ કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર અંદરની ઉષ્મા બહાર ના જઈ શકે. પ્રણાલી હોય એની ઉષ્મા બહાર ના જઈ શકે, બહારથી અંદર ના આવી શકે એટલે એના આંતરિક ઉર્જામાં ફેરફાર થતો નથી. પરંતુ એને કુલ ઉર્જા છે એટલે પ્રણાલીની ઉર્જા અને પર્યાવરણીય ઉર્જા બંનેનો સરવાળો જે છે એ પોઝિટિવ જ રહેશે, ચેન્જ થતો નથી. એટલે વેલ્યુ પોઝિટિવ રહેશે તો પોઝિટિવ છે એટલે કે એની વેલ્યુ પોઝિટિવ હોય તો પ્રક્રિયા આપમેળે થશે. હવે એક માર્ક્સનો એમસીક્યુ તમને પૂછાઈ શકે છે બરાબર પરીક્ષામાં, ડેલ્ટા એસ ની વેલ્યુ કેવી તો પોઝિટિવ ને પ્રક્રિયા આપમેળે થશે. બરાબર, આ એકદમ સિમ્પલ છે અને એકદમ શોર્ટમાં સમજાવી દીધું મેં અને કઈ બહુ ઇમ્પોર્ટન્સ છે ને એટલું બધું એટલે એને વિસ્તૃતમાં સમજૂતી આપતો નથી. આ દાખલો હવે તેનો છે 6.17 બરાબર કે એક પ્રક્રિયા આપેલી છે, પ્રક્રિયા સંતુલિત છે માની લઈએ છીએ, પ્રક્રિયા સંતુલિત છે માનીએ છીએ 2a + b માંથી c મળે છે. આ પ્રક્રિયાનું તાપમાન 298 કેલ્વિન આપેલું છે, ડેલ્ટા h આપેલો છે, ડેલ્ટા s આપેલો છે. તો કયા તાપમાને પ્રક્રિયા સ્વયં સ્ફુરિત થશે કે નહીં એ શોધવાનું છે. એટલે કયા તાપમાને તાપમાન શોધવાનું છે. એટલે અહીંયા સમજીએ કઈ વેલ્યુ આપી છે. તો પહેલા તો તાપમાન આપ્યું છે એટલે પહેલું તાપમાન આપ્યું છે એ પ્રક્રિયાનું તાપમાન આપ્યું છે 298 કેલ્વિન. તાપમાને પ્રક્રિયા ઓલરેડી થાય છે એ સમયે ડેલ્ટા h જે છે એ આપેલા છે આપણને 400 કિલો જૂલ મોલ ઇનવર્સ. મિત્રો જો કેલ્વિન લખો ત્યારે કેપિટલ લખું છું અને એને સ્મોલ કે લખું છું કિલો માટે, બરાબર યાદ રાખજો તમે. ત્યારબાદ ડેલ્ટા s બરાબર 0.2 કિલો જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ બરાબર આપેલું છે. તો તમારે કયા તાપમાને પ્રક્રિયા આપણે થશે કે નહીં, સંતુલિત થશે કે નહીં એ આપણે સમજવાનું છે. બરાબર, ચલો તો અહીંયા સમજીએ. તો પ્રક્રિયા પણ મારે સંતુલિત છે એટલે આપણી પાસે સમીકરણ છે કે ડેલ્ટા g બરાબર h ડેલ્ટા h માઈનસ t ડેલ્ટા s આપણી પાસે સમીકરણ છે. પ્રક્રિયા સંતુલિત છે એટલે આ ડેલ્ટા g નું મૂલ્ય થઈ જાય. જો કે સંતુલનમાં છે, પ્રક્રિયા સંતુલનમાં છે માટે ડેલ્ટા g બરાબર 0 તો 0 બરાબર ડેલ્ટા h માઈનસ t ડેલ્ટા s થાય. તો માટે t ડેલ્ટા s ને બરાબરની આ સાઈડ લઈ આવે તો પોઝિટિવ થઈ જાય. તો માટે હું t બરાબર શોધવો હોય તો ડેલ્ટા h upon ડેલ્ટા s થઈ જાય, સમીકરણ થઈ જશે. તો ડેલ્ટા h આપેલા છે આપણને કેટલા 400 કિલો જૂલ મોલ ઇનવર્સ, ડેલ્ટા s આપેલો છે 0.2 કેલ્વિન જૂલ મોલ ઇનવર્સ ને કેલ્વિન ઇનવર્સ બરાબર કિલો જૂલ આપેલો છે. તો સાદું રૂપ આપી દેશો તો તમને જવાબ કેટલો મળશે? તો પોઈન્ટ ના જશે એટલે વાત કરીએ કિલો કેલ્વિન કિલો કેન્સલ, કેલ્વિન ઇનવર્સ ઉપર છે કેલ્વિન થશે તો તાપમાન તમને મળશે 2000 કેલ્વિન. જવાબ મળશે તમને 2000 કેલ્વિન મળશે. હવે અહીંયા સમજો તાપમાન તમને 2000 કેલ્વિન મળ્યું છે તો આ સમીકરણની અંદર જે આ સમીકરણ છે એની અંદર તાપમાન અહીંયા 2000 મૂકી દો, 2000 કેલ્વિન મૂકી દો તો આ કિંમત તો વધી જશે, આ કિંમત વધશે ને એ કિંમત વધશે બરાબર. તો આ કિંમત કરતા વધારે હશે, આ કિંમત વધારે હશે તો આ કિંમત તો નેગેટિવ છે તો ડેલ્ટા g ની વેલ્યુ કેવી મળશે? ડેલ્ટા g ની વેલ્યુ નેગેટિવ મળશે, ગમે તે મળશે પણ ડેલ્ટા g ની વેલ્યુ નેગેટિવ મળશે એટલે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. એટલે કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે એમ આપણે અહીંયા કહી શકીએ છીએ બરાબર. તો આ વસ્તુને આધારે આપણે સમજી શકીએ છીએ. ત્યાર પછી આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ છીએ. ચલો તો સ્વાધ્યાયનો 6.18 એક પ્રક્રિયા આપેલી છે. એ પ્રક્રિયાના આધારે ડેલ્ટા h અને ડેલ્ટા s ની વેલ્યુ જાણવાની છે બરાબર. મતલબ સંજ્ઞા કઈ આવશે, પોઝિટિવ કે નેગેટિવ. એટલે અહીંયા વાત કરીએ તો બે ક્લોરીન પરમાણુ છે સમજો. એક આ ક્લોરીન પરમાણુ છે અને બીજો ક્લોરીન પરમાણુ છે. બે પરમાણુ છે. જ્યારે અહીંયા બે ક્લોરીન પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે
એટલે અહીંયા બંધનું નિર્માણ થાય છે, અહીંયા બંધનું નિર્માણ થાય છે અને બંધનું નિર્માણ થાય બરાબર, બંધ સર્જાય તો ઉષ્મા મુક્ત થાય, ઉષ્મા મુક્ત થાય ને ઉષ્મા મુક્ત થાય તો એ પ્રક્રિયા કઈ કહે છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. એટલા માટે પ્રક્રિયા કઈ કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો માટે એની વેલ્યુ ડેલ્ટા એચ ની વેલ્યુ કેવી હશે? નેગેટિવ હોય. ડેલ્ટા એચ ની વેલ્યુ કેવી હોય? નેગેટિવ હોય. એટલે ડેલ્ટા એચ ની વેલ્યુ મળી ગઈ આપણને નેગેટિવ. બરાબર છે. ચલો ત્યાર પછી હવે એન્ટ્રોપીની વાત કરીએ તો આના ઘટક કણો જે છે, પરમાણુઓ છે, એ પરમાણુઓ એકબીજાથી છૂટા છે એટલે અસ્ત વ્યસ્ત વધુ થઈ શકે. અહીંયા અસ્ત વ્યસ્ત વધુ જોવા મળે. જ્યારે આના ઘટક કણો એકબીજા સાથે જોડાયેલા છે એટલે આની સરખામણીમાં અહીંયા વ્યવસ્થિત જોવા મળે, વ્યવસ્થિત જોવા મળે ગોઠવણી. તો અહીંયા ગોઠવણી અવ્યવસ્થિત છે એટલે આની એન્ટ્રોપી વધારે છે, આની એન્ટ્રોપી ઓછી છે. એટલે એન્ટ્રોપી ઓછી છે એટલે એનો મતલબ થયો કે ડેલ્ટા એસ ની વેલ્યુ નેગેટિવ મળે. ડેલ્ટા એસ ની વેલ્યુ કેવી મળે? નેગેટિવ મળે. એટલે આ પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા એચ પણ નેગેટિવ મળે છે, ડેલ્ટા એસ પણ નેગેટિવ મળે છે. બરાબર. તો અહીંયા આપણને જે સંજ્ઞા પૂછી છે કે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ ની વેલ્યુ સંજ્ઞાઓ જણાવો. તો આ પ્રશ્ન આઈએમપી કહી શકીએ 1 માર્ક્સ માટે પૂછાઈ શકે પરીક્ષામાં. બરાબર. 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે છે. સ્વાધ્યાય 6.18 દાખલો અગત્યનો છે એમ કહી શકીએ છીએ. ચાલો મિત્રો, સ્વાધ્યાયનો 6.19 દાખલો ખૂબ અગત્યનો છે, પરીક્ષામાં પૂછાતો હોય છે, 2 કે 3 માર્ક્સ માટે પૂછાતો હોય છે. તો તેને અમે આઈએમપી કહી શકો છો. બરાબર. એક પ્રક્રિયા આપેલી છે. આ પ્રક્રિયા માટે ડેલ્ટા યુ અને ડેલ્ટા એસ આપેલા છે કે ડેલ્ટા યુ -10.5 કિલો જૂલ આપેલા છે, ડેલ્ટા એસ -44.1 જૂલ કેલ્વિન ઇન્વર્સ આપેલા છે. તો ડેલ્ટા જી ગણવાનો છે, ગેસ મુક્ત ઉર્જા ગણવાનો છે અને પ્રાકકથન કરવાનું છે કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં. ચલો તો પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ. બધી વેલ્યુ આપેલી છે. બરાબર. તાપમાન આપેલું નથી એટલે તાપમાન આપણે અહીંયા નોર્મલ લઈ લઈશું 298 કેલ્વિન. 25 સેલ્સિયસ તાપમાન લઈ લઈએ. તાપમાન કહેવાય 298 કેલ્વિન નોર્મલી લઈ લઈશું. બરાબર છે. અહીંયા જે તાપમાન ના આપી ત્યારે આપણે 25 સેલ્સિયસ તાપમાન નોર્મલ ટેમ્પરેચર લઈ લઈએ છીએ. ચલો તો હવે સ્ટાર્ટ કરીએ દાખલો. તો આપણે ગણવાનું શું છે? તો ડેલ્ટા જી ગણવાનું છે. તો ડેલ્ટા જી ગણવા માટે ડેલ્ટા જી બરાબર સૂત્ર શું છે? ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ સૂત્ર છે, સમીકરણ છે આપણી પાસે. બરાબર. ચલો તો ડેલ્ટા એસ પણ છે અને ટી છે. તો શું નથી આપણી પાસે? તો ડેલ્ટા એચ નથી, ડેલ્ટા એચ નથી. તો ડેલ્ટા એચ ક્યાંથી લઈશું? ડેલ્ટા એચ આપણે અહીં બાજુમાંથી ગણીશું. ચલો તો ડેલ્ટા એચ ગણવા માટે સમીકરણ શું છે આપણી પાસે? તો ડેલ્ટા એચ ગણવા માટે આપણે સમીકરણ આપણે લખી દીધા કે ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસ આરટી. ટી આપણી પાસે છે, ડેલ્ટા યુ પણ આપેલો છે, ડેલ્ટા એન નથી. ડેલ્ટા એન ગણવું પડશે પહેલા શરૂઆતમાં. ડેલ્ટા એન ગણવું પડશે. આર પણ આપેલો નથી પરંતુ આર આપણે અહીં લઈ લઈશું 8.314 ગુણ્યા 10 ની 3 ઘાત એટલા માટે કે કિલો આપેલું છે તો કિલોના સ્વરૂપમાં ફેરવવું પડે. બરાબર. કિલોના સ્વરૂપમાં ફેરવે તો 8.314 ગુણ્યા 10 ની 3 ઘાત. બરાબર છે. આપણે એ કિંમત લઈ લઈશું અને એકમ કયો થશે? તો કે કિલો જૂલ ઇન્વર્સ મોલ ઇન્વર્સ. બરાબર છે. જૂલ ઇન્વર્સ મોલ ઇન્વર્સ. બરાબર. તો આર ની કિંમત પણ છે આપણી પાસે. તો ડેલ્ટા એન ગણવાનું થયો. તો ડેલ્ટા એન બરાબર શું છે? તો ડેલ્ટા એન નિપજ માઈનસ ડેલ્ટા એન પ્રક્રિયા. બરાબર. નિપજમાંથી પ્રક્રિયા બાદ કરીએ તો નિપજના મોલ કેટલા છે? 2. પ્રક્રિયામાં 2 અને 3 એટલે 2 માંથી 3 બાદ કરવાના એટલે -1 મળ્યો. ડેલ્ટા એન અહીંયા મૂકી દઈએ તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ બરાબર શું છે? તો -10.5 પ્લસ અને -1 ગુણ્યા આર કેટલા? 8.314 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા 298 કેલ્વિન. બરાબર છે. સમીકરણ તમે મૂકજો. આનું સાદુરૂપ આપી દો પહેલા. એનું સાદુરૂપ તમે આપશો બરાબર તો તમને કંઈક આવો જવાબ મળશે કે -2.48 -10.5 પ્લસ -2.48 જવાબ તમને મળશે.
बराबर प्लस और माइनस माइनस મૂકીએ તો -10.5 માઈનસ થશે પ્લસ ઓર માઈનસ 2.8 થશે બંને માઈનસ માઈનસ છે એટલે પ્લસ થશે તો તમને જવાબ મળશે 12.98 -12.98 એકમ કિલો જૂલ મળશે ડેલ્ટા H મળી ગયો ડેલ્ટા H ની કિંમત અહીંયા મૂકી દો તો -12.98 ચાલો માઈનસ t એટલે લઈએ 298 ગુણ્યા डेल्टा एस तो -44.1 एकम मुक्तो नहीं एकम तुम्हारे जाते मूकी देवाना बराबर शॉर्ट में पूरो करो छूं माइनस अब गुणाकार करशो सादु रूप आपी देशो तो बने सादु रूप आपी 13.14 આવશે કે -13.14 એટલે -12.98 માઈનસ માઈનસ પ્લસ 13.14 અને સાદુ રૂપ આપી દેશો તો તમને કિંમત મળશે 0.16 કિલો જૂલ 0.16 किलो जूल डेल्टा जी बराबर तुमने મળ્યો પ્લસ મળ્યો ને લખીએ કે डेल्टा जी बराबर પોઝિટિવ મળે છે डेल्टा जी बराबर પોઝિટિવ મળે છે અને डेल्टा जी बराबर પોઝિટિવ હોવાથી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે નહીં કે વેલ્યુ કેવી હોય છે નેગેટિવ હોય છે મળે છે કે પોઝિટિવ આથી કહી શકે કે આપણને અહીંયા વેલ્યુ મળશે નહીં બરાબર છે આ રીતે તમારે સ્વાધ્યાયનો 6.20 મો દાખલો પણ હોમવર્કમાં કરવાનો છે એની અંદર સમીકરણ કયું યુઝ કરવાનું થશે સિમ્પલ છે કે ડેલ્ટા g બરાબર -2.303 RT log k સિમ્પલ વેલ્યુ બધી આપેલી છે મૂકી દેવાનું છે સાદું રૂપ આપી દેવાનું છે તમારે ડેલ્ટા g ની વેલ્યુ મળી જશે બરાબર તો સ્વાધ્યાયનો 6.20 મો દાખલો પણ તમારે જાતે હોમવર્કમાં ગણવાનો છે ચલો મિત્રો 6.21 ની વાત કરીશું આપણે કે દાખલો 6.21 જે છે એની રકમ બોર્ડ પર છે આપણને બરાબર છે કે એની અંદર આપણે જોઈશું કે જેની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ એનો ગેસની સ્થાયિતા સમજવાની છે બરાબર છે તો આપણને એનો ગેસ ક્યાં છે એ કઈ આ જગ્યાએ છે ને આ જગ્યાએ છે તો એની સ્થાયિતા સમજવાની છે બરાબર છે ચલો તો સ્થાયિતા સમજીશું તો બંને પ્રક્રિયા માટે સ્થાયિતા સમજવાની છે તો સમજીએ કે આ પ્રક્રિયા દરમિયાન આની વેલ્યુ એન્થાલ્પી ફેરફાર પોઝિટિવ આપે છે એનો મતલબ કે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય જ્યારે અહીંયા વેલ્યુ નેગેટિવ હોય છે એટલે આ પ્રક્રિયા કઈ છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય હવે સ્થાયિતા તો સ્થાયિતા કોની વાત રાખે છે તો જેની સ્થાયિતા છે એ સ્થાયિતા એની ઊર્જા ઉપર આધાર રાખે એની ઊર્જા પર આધાર રાખે જો એની ઊર્જા વધુ તો એની સ્થાયિતા ઓછી એટલે 1 ઊર્જા લખી શકું જેની ઊર્જા વધુ હશે એની સ્થાયિતા ઓછી હોય કારણ કે ઊર્જા વધારે છે તો સ્ટેબલ ઓછું થશે ને એક જગ્યાએ સ્ટેબલ ઓછું થશે એટલે ઊર્જા જેની વધારે છે તો સમજીએ તો અહીંયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક છે તો પહેલી પ્રક્રિયા વાત કરીશું તો પહેલી પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થયું હશે એટલે આ બંને જણા ઉષ્માનું શોષણ કરશે અને આપણને એનો ગેસ બનાવશે જેની ઊર્જા વધુ હશે જેની ઊર્જા વધુ હશે એટલે એની ઊર્જા વધુ હોવાથી એ કેવો કહેવાશે તો એનો ગેસ અહીંયા અસ્થાયી કહેવાશે કેવો કહેવાશે અસ્થાયી કહેવાશે જ્યારે અહીંયા નેગેટિવ છે એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે આની ઊર્જા કેવી હશે ઓછી હશે આની ઊર્જા ઓછી હોય તો સ્થાયિતા વધુ હશે એમ કહી શકીએ છીએ અને સ્થાયિતા વધુ છે એમ કહી શકીએ છીએ એટલે ઊર્જા પર આધાર રાખે જો ઊર્જા વધારે તો તમારે યાદ રાખવાનું છે ઊર્જા વધારે સ્થાયિતા ઓછી બરાબર તો આ દાખલાના આધારે તમે સમજી શકો છો હવે આના આધારે બીજા એક બે દાખલા જોઈ લઈએ છીએ પછી આપણે આગળ વાત કરશું તો સ્વાધ્યાયનો 6.22 દાખલો કે પ્રમાણિત પરિસ્થિતિમાં 1 મોલ H2O બને છે ત્યારે પ્રમાણિત પરિસ્થિતિ એટલે પ્રમાણિત પરિસ્થિતિ કોને કહીએ છીએ તો તાપમાન કેટલું હોય 298 કેલ્વિન દબાણ 1 બાર હોય બરાબર એને આપણે પ્રમાણિત સ્થિતિ કહીએ છીએ ત્યારે 1 મોલ H2O બને છે બરાબર તો પર્યાવરણની એન્ટ્રોપી ફેરફાર એટલે ડેલ્ટા S કોના સંદર્ભમાં પર્યાવરણના સંદર્ભમાં શોધવાનો છે તેનું સૂત્ર આપણને ખબર છે Q/T આપણે કહીએ છીએ બરાબર ચલો અથવા ડેલ્ટા H/T લખીએ તો પણ ચાલે બરાબર હવે અહીંયા સે એક વાત કરીએ સર્જન એન્થાલ્પી આપી છે -286
હવે વાત કરીએ, જ્યારે 1 મોલ H2O બને છે, 1 મોલ H2O બને છે, તો 1 મોલ H2O બનવા માટે શું કરશે? ઉષ્માનું શોષણ કરે છે, ઉષ્માનું શોષણ કરે. કેમ? કારણ કે આપણે કહીએ તો H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ gives H2O liquid. તો આ પ્રક્રિયા દરમિયાન એ ઉષ્મા મેળવે છે, તો ઉષ્માનું શોષણ થાય છે. તો ઉષ્માનું શોષણ થાય છે તો એની વેલ્યુ પોઝિટિવ મળે. આપણને કેવું મળે? પોઝિટિવ. એટલે જે વેલ્યુ છે આપણે Q ની વેલ્યુ પોઝિટિવ લઈશું તો Q બરાબર આપણને જે નેગેટિવ માં સર્જન એન્થાલ્પી આપી છે એ શું રહેશે? પોઝિટિવ. તો 286 પોઈન્ટ સમથિંગ જે આવે કિલો જૂલ મોલ ઇન્વર્સ બરાબર છે. તો આપણે અહીં મૂકી દઈએ કિંમતની અંદર કે Q બરાબર મૂકી દઈએ 286 ભાગ્યા તાપમાન T કિલો જૂલ મોલ ઇન્વર્સ બરાબર છે, જે આપેલી છે મૂકી દઈએ અંદર તો આપણને જવાબ મળી જશે. તો ભાગ્યા તાપમાન કેટલું? 298 કેલ્વિન. 298 કેલ્વિન સાદુરૂપ આપી દેશો, ભાગાકાર કરી દેશો તો 959.33 ની સમથિંગ બરાબર છે. 33 કે 73 કંઈક આવશે, 7383 કંઈક આવશે બરાબર. જે આપણે 73 લઈ લઈએ તો કિલો જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ જવાબ મળશે. તો ડેલ્ટા S પર્યાવરણ કેટલું મળે છે આપણને? એન્ટ્રોપી પર આટલો મળે છે. ચલો મિત્રો, આ ચેપ્ટરનો છેલ્લો એક્ઝામ્પલ કોડા નંબર 6.9. કથન કરો કે શેમાં એન્ટ્રોપી વધશે અને એન્ટ્રોપી ઘટશે. ચાર આપણને અવસ્થાઓ આપેલી છે, ચાર બાબતો આપેલી છે, એમાં આપણે કહેવાનું કે કોની એન્ટ્રોપી વધારે છે અને કોની એન્ટ્રોપી ઓછી છે. ચલો, તો સૌથી પહેલા જોઈએ કે પ્રવાહી ઘનમાં સ્ફટિકીકરણ પામે ત્યારે એનો મતલબ થયો કે રૂપાંતર શામાંથી થાય છે? પ્રવાહીથી ઘનમાં થાય છે. પ્રવાહીથી ઘનમાં થાય છે. આપણને ખબર છે કે પ્રવાહીના ઘટક કણો કેવા હોય? છૂટા છૂટા ગોઠવેલા, જ્યારે ઘનના વધારે, એટલે કે આની ગોઠવણી વ્યવસ્થિત હોય. આની ગોઠવણી વ્યવસ્થિત હોય, આની કેવી હોય? અવ્યવસ્થિત. એટલે અવ્યવસ્થા વધારે કોની છે? આની. એટલે આની એન્ટ્રોપી વધારે થાય, ત્યારે આની એન્ટ્રોપી ઓછી થાય. બરાબર? એટલે એન્ટ્રોપી આની વધારે છે, આની ઓછી છે. એટલે જ્યારે પ્રવાહી અવસ્થામાં જ્યારે એન્ટ્રોપી વધારે હશે, ઘનમાં ફેરવાશે ત્યારે એન્ટ્રોપી ઘટશે. ચલો, ત્યારબાદ સ્ફટિકમય ઘન પદાર્થનું જે તાપમાન 0 કેલ્વિન થી લઈ 115 વધારીએ, આપણને ખબર છે તાપમાન વધે તો એન્ટ્રોપી વધે, તાપમાન ઘટે તો એન્ટ્રોપી ઘટે. એટલે આ વધે તો વધે, આ ઘટે તો ઘટે. બરાબર છે? એટલે અહીંયા તાપમાન વધારે છે તો એન્ટ્રોપીમાં વધારો થશે. ત્યાર પછી આ એક પ્રક્રિયા આપેલી છે, અહીંયા સોલિડ છે, અહીંયા સોલિડ છે, ગેસ છે, ગેસ છે બરાબર છે. એટલે ભૌતિક અવસ્થાના આધારે કહેવાય કે અહીંયા બે સ્વરૂપ ગેસના છે. ચલો, સોલિડ સોલિડ તો કેન્સલ થઈ જશે બરાબર, પણ તો અહીંયા પ્રક્રિયા કરતા નિપજમાં બે ગેસ છે એટલે ગેસ સ્વરૂપ વધારે એન્ટ્રોપી ધરાવે, એટલે એની એન્ટ્રોપી નિપજની એન્ટ્રોપી વધારે, જ્યારે આની એન્ટ્રોપી ઓછી. આ ઉપરાંત બીજું પણ કહીએ તો આના 2 મોલ છે, આના 2 મોલ છે, આનો એક, આનો એક, આનો એક, એટલે 3 મોલ છે. તો જેના મોલની સંખ્યા વધારે એની એન્ટ્રોપી પણ વધારે, એટલે એની એન્ટ્રોપી મોલના આધારે કહીએ તો પણ વધારે કહી શકીએ આપણે. બરાબર. ચલો, ત્યાર પછી અહીંયા H2 છે, એક હાઇડ્રોજન અને બીજો હાઇડ્રોજન. આ બંને હાઇડ્રોજન H2 અણુ છે, જ્યારે અહીંયા હાઇડ્રોજન અલગ અલગ છે, અહીંયા હાઇડ્રોજન અલગ અલગ છે. આની અવ્યવસ્થા વધારે છે, અને વ્યવસ્થિત હશે. આ કેવા હશે? વ્યવસ્થિત ગોઠવણી, કારણ કે અણુ છે એટલે ગોઠવણી વ્યવસ્થિત થઈ જશે. જ્યારે પરમાણુની અંદર અવ્યવસ્થિત હશે. કેવા છે? અવ્યવસ્થિત હશે, એટલે એની એન્ટ્રોપી વધારે, અને એન્ટ્રોપી ઓછી હશે. તો પરીક્ષામાં તમને આવા પ્રશ્નો MCQ માં 1 માર્ક્સમાં પૂછાય. આ ક્વેશ્ચન તમને 3 માર્ક્સમાં અથવા તો 2 માર્ક્સમાં પૂછી શકાય, 2 માર્ક્સમાં પૂછી શકાય છે. એટલે IMP ક્વેશ્ચન કહી શકીએ છીએ કે તમારે આ સમજૂતી આપવી પડે, શાબ્દિક સમજૂતી આપવી પડે કે તાપમાન વધવાથી એન્ટ્રોપી વધે છે, અને તમને સમજૂતી આપી છે, મેં આ તમારા શબ્દોમાં વર્ણન કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા છેલ્લા લેક્ચર એટલે કે ઉષ્માગતિશાસ્ત્રનો છેલ્લો લેક્ચર હતો. આજના લેક્ચરની અંદર આપણે જે કંઈ બહુ શીખી ગયા છે એ રિવાઇઝ કરી લેજો. આ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા ચેપ્ટરથી એટલે કે આવતા લેક્ચરથી ચેપ્ટર નંબર 7 પર સંતુલન હું ચાલુ કરવાનો છું.